માતાજીને દર્શન કરવા આવીએ તો થોડીક તો કષ્ટી કસોટી પડે. આજ સાહેબને કુર્તો પહેરાવ્યો છે તો સાહેબ કુર્તામાં કેવા લાગે છે પણ કહેજો. જે અમારી ઈચ્છા હતી, જે મનની મનોકામના હતી અને આવવાના ઘણા ટાઈમથી આવવું હતું ને, ઈચ્છા પૂરી થઈ ગઈ. બરાબર ને? પાછો છે ને અહીંયા વરસાદ છે ને એવી તકલીફ છે ને, હાવ કિચડ ઘાણ છે નહીં સાહેબ? ચારે બાજુ પાણી પાણી. મંદિરમાં એવું હતું, એવું હાલવામાં ધ્યાન રાખવું પડે ને કે ક્યાં ગાડી સ્લીપ થઈ જાય ને કઈ નક્કી ન હોય. આ છે અમારા કુળદેવીમાં તુલજા ભવાનીમાં, અને તુલજાપુરનું આ જૂનું મંદિર છે. તો નિજ મંદિરના દર્શન ન શક્ય થયા, પણ અહીંના દર્શન અમને કરાવું છું. તો માતાજી તમારા બધાની મનની મનોકામના પૂરી કરે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સોમનારાયણ. કેમ છો બધા? મજામાં? તમારા બધાનું સ્વાગત છે ધારા ફેમિલી વ્લોગમાં. હસતું રહેવાનું, ખુશ રહેવાનું, આવી જ રીતે ચહેરા ઉપર સ્માઈલ રાખવાની. ચાલો, દિવસની શરૂઆત થઈ ગઈ છે તો આપણે એક નવા બ્લોગની શરૂઆત કરીએ. ને આજે તારીખ છે 24 ઓક્ટોબર, વાર છે શુક્રવાર, અને અમે મસ્ત એવા બધા તૈયાર થઈ ગયા છે ને અમે આવ્યા છે અમારા કુળદેવી માના દર્શન કરવા તુલજાપુર. અત્યારે ટાઈમ થયો છે 4:30 વાગ્યાનો. તો બધા જો નાઈ ધોઈને થઈ ગયા છે તૈયાર. બા જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સાહેબ માનવ ધારા જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અને રસ્તામાં વરસાદ એવો હતો ને કે એની વાત જવા દો. અમારા બધા કપડા પલળી ગયા છે. અમે કપડા હુકવીને પહેર્યા છે ને અત્યારે જો આમ ચારે બાજુ કપડા જ મૂકવા છે. હા, અમાર તો બધા એમાંય ભાઈ અમારા જ મોરા છે. માનવના બાના કપડા નથી પલળ્યા, અમારી જ સુટકેસમાં જે કપડા હતા ને બધા પલળી ગયા. તો સારું, હાલો કઈ વાંધો નહીં. માતાજીને દર્શન કરવા આવીએ તો થોડીક તો કષ્ટી કસોટી પડે, અને 8 વર્ષ માતાજીએ રાહ જોઈ તો આપણે થોડીક રાહ જોવી પડે અને કષ્ટી સહન કરવી પડે. તો હાલો હવે જઈએ ધારાબેન, ને અમારા ધારાબેનને દર્શન કરાવીએ, માનતા ઉતારીએ, ને તમને પણ દર્શન કરાવશું શક્ય થાય તો. કેમ કે અહીંના કઈ નિયમ કે રૂલ આપણને ખબર નથી, ઘણા ટાઈમ પછી અમે આવ્યા. તો હાલો કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો. ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, ને સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે. અને તમારા બધાની ફરમાઈશ ઉપર ને તમે બધાએ કીધું હતું ને એટલે અમે આજ સાહેબને કુર્તો પહેરાવ્યો છે. તો સાહેબ કુર્તામાં કેવા લાગે છે પણ કહેજો. તો હાલો મળ્યા. नंबर है ना भैया? हाँ नंबर कितनी है? ये 350 का सावा नंबर लिया 450 का। जय माता दी। रेड कलर में या ग्रीन में निकाल दीजिए। हाँ ले चलो। अभी सारा जो पूजा का सामान है वो पूजा का सामान दे दो। क्या मड़ियो? ऐसा लिया 50 का है, पूरा लिया 100 का है। हाँ पूरा ही दे दो, सारी चीजें। हाँ खारिक सुपारी प्रसाद नारळ सब जो आता है वो सब दे दो। ओके ओके चलो। हाँ तो माताजी માટે થઈને નવવારી સાડી અને પૂજાપો બધું લઈ લીધો છે. બાકી તો મેં બધું પેક કરીને લઈ આવ્યા છે. આમાં માતાજીનો શણગાર છે એ બધું, અને આ અલગથી અહીંયા લેવું પડે. રેડી આવી ગઈ બધું? ઓકે, ઘટે બધું ફૂલ પૂજાપો લઈ લીધો આવે ને. હવે આપણે પાસ લેવાના છે, અને અહીંયા અમારા ગોરબાપા છે પંડિતજી, જે પૂજા કરાવશે ને દર્શન કરાવશે, પણ પાસ લેવો પડશે, ભીડ છે ને એને કારણે. ચાલો, તો અહીંથી આપણે મંદિર જવાનું છે. બેન ઉભી રે. સાડા 4 વાગ્યા છે, પણ અત્યારે ભીડ કેટલી છે? જો મારે નાખ્યો માથામાં. અત્યારે નહીં. આ છે માતાજીનું મંદિરનો મેન દ્વાર. આપણે અહીંયાથી જવાનું છે દર્શન કરવા. હાલો ફ્રેન્ડ, તો આપણે મેન ગેટે પહોંચી ગયા છે. તો હવે આપણે જઈએ માતાજીના દર્શન કરવા. અને દ્વારમાં જ છે વાસ્તુનું પ્રતિક એવો કાચબો. તો કાચબાના દર્શન કર્યા, અને હવે આપણે મંદિરમાં અંદર જઈએ. અને આ બહુ જૂનું મંદિર છે, અને કંઈક
અલૌકિક અનુભૂતિ થઈને એવું મંદિર છે. તો આ મારી કુળદેવી માં તુલજા ભવાની માનું મંદિર છે અને મારે ધારાને પગે લગાડવાની માનતા હતી અને જ્યાં સુધી માતાજીનો હુકમ ન થાય ત્યાં સુધી આ શક્ય નહોતું. તો 7 વર્ષે માતાજીનો હુકમ થયો અને અમે આજે માતાજીના દર્શન કરવા આવ્યા છે અને માનતા પૂરી કરવા આવ્યા છે. ને અત્યારે તમે ભીડ જો કેટલી છે, સવારે 4 સાડા 4નો ટાઈમ છે લગભગ, અને એટલી પબ્લિક હતી કે એની વાત પૂછોમાં, કે ક્યાંય પગ મૂકવાની જગ્યા નહોતી. જેમ જેમ ટાઈમ જાય એમ ભીડ વધતી જ જાય છે, કેમ કે દિવાળીનો માહોલ છે, વેકેશન છે અને ઘણા બધાના કુળદેવી છે આ તુલજા ભવાની માં અને અમારા પણ કુળદેવી માં છે. તો હાલો આપણે દર્શન કરીએ અને આશીર્વાદ લઈએ માતાજીના, કેમ કે અંદર વિડીયો શૂટિંગ અલાઉડ નહોતું. જ્યાં સુધી વિડીયો અલાઉડ હતો ત્યાં સુધી મેં વિડીયો શૂટ કર્યો અને તમારી હારે શેર કર્યો. પણ મેં તમારા માટે પણ માતાજીને પ્રાર્થના કરી અને અરજ કરી છે કે મારી જે ઈચ્છા પૂરી કરી છે, મારી મનની મનોકામના પૂરી કરી છે. આ મારી વાયટી ફેમિલીના જેટલા પરિવાર છે ને એની બધાની ઈચ્છા અને મનોકામના પૂરી કરજો માતાજી, એ પ્રાર્થના કરી. તો અહીંયા માતાજીની અખંડ જ્યોત છે, સામે દેખાય છે, અને ચારેય બાજુ તમને પબ્લિક જ દેખાય છે. ઘણા બધા એવી જ્ઞાતિ છે કે જેના કુળદેવીમાં છે. તો હાલો હવે આપણે જઈએ અને માતાજીના દર્શન કરીએ. તો અહીંયા એક લક્ષ્મીજીનું મંદિર હતું, ત્યાં પણ દર્શન કર્યા. ને અત્યારે તમે જોવ છો એ અમારા માતાજીનું મેઇન મંદિર છે અને હવે આપણે ત્યાં દર્શન કરવા જવાના છે. ભીડ એટલી હતી કે અમારે VIP પાસ લઈને માતાજીના દર્શન કરવા જવું પડ્યું, કેમ કે ટાઈમનો અભાવ હતો અને અમારે સવારના ચડતા પોરમાં જ માનતા ઉતારવી હતી અને માતાજીના દર્શનને આશીર્વાદ લેવાના હતા. એટલે અમે પાસ લીધો અને માતાજીના દર્શન કરવા માટે અંદર ગયા અને શાંતિથી માતાજીની પૂજા કરી, પ્રાર્થના કરી અને સરસ એવા અમને દર્શન પણ થઈ ગયા. અમે ઘણી વખત લાઈનમાં ઊભીને પણ દર્શન કરીએ છીએ, પણ અત્યારે સંજોગ એવા હતા કે અમારે ફરજિયાત પાસ લઈને જ દર્શન કરવા જવું પડે એમ હતું. તો આ છે માતાજીનો મેઇન ગર્ભગૃહનો ગેટ. તો ત્યાંથી આપણે અંદર જઈએ છીએ અને ઘરેથી હું માતાજીનો બધો શણગાર લઈને ગઈ હતી અને બાકીનો જે પૂજાપો લેવાનો હતો એ અમે ત્યાંથી લીધો છે. તો હવે હાલો માતાજીના દર્શન કરીએ, પૂજા કરીએ, આશીર્વાદ લઈએ અને તમારા માટે પણ મેં માતાજીને પ્રાર્થના કરી છે કે તમને બધાને સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે ને બસ આવી જ રીતના બધાય હસતા રહ્યો, ખુશ રહ્યો, બસ એવી જ પ્રાર્થના કરી અને અમે માતાજીની પૂજા કરી, આરતી કરી. તો કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો ને વિડીયોમાં જોડાયેલા રહેજો ને કમેન્ટમાં જય માતાજી લખવાનું ભૂલતા નહીં. તો હાલો હવે જઈએ, માતાજીની પૂજા કરીએ ને પછી બહાર આવીને માતાજીની આરતી કરીએ. અને જય માતાજી.
હાલો ફ્રેન્ડ, તો માતાજીના સરસ એવા દર્શન થઈ ગયા, પૂજા થઈ ગઈ. કેમ કે અમે 4:30 વાગ્યામાં જ નીકળી ગયા હતા. નક્કી કર્યું હતું કે સવારના વહેલા દર્શન કરવા છે ચડતા પૂરના. હવે છે ને થોડોક આરામ કરીએ અને પછી જઈએ બજારમાં ફરવા, જોઈએ કંઈ ખરીદી કરીએ કે નહીં. કેમ કે પ્રસાદનું અને ઘણા બધા વસ્તુ મગાવી છે તો એ લેવાનું. એના માટે થઈને આપણે 10 વાગે નીકળીએ કા, તો થોડોક નાસ્તો પાણી કરી લઈએ. કેમ કે અત્યારમાં તો ચા જ મળે છે, બીજું કંઈ નાસ્તામાં તો અમને કંઈ દેખાણું નહીં. તો જે અમારો સૂકો નાસ્તો છે એમાં અત્યારે કટક બટક કરી અને 2 કલાક આરામ કરી લઈને પછી નીકળીએ. કેમ કે 2 દિવસથી ગાડીમાં પગ અકળાઈ ગયા અને આમ કંટાળી ગયા, વાત જવા દો. અને આગળ તમે વિડીયો જોયો ને એમાં મને બોલવાની કે વિડીયો શૂટની કે કંઈ હોયા નહોતી. જેવો થયો જેટલો થયો ને એટલો મેં તમારી હારે શેર કર્યો. કેમ કે અંદર વિડીયો શૂટિંગ અલાઉડ નહોતું અને ભીડ એટલી હતી ને કે એની વાત જવા દો. ને જેમ જેમ દી ઉગે ને એમ ભીડ વધતી જાય. આ તો અમે વહેલા દર્શન કર્યા. રાતના 2 કલાક જ અમારું મંદિર બંધ રહી છે. હમણાં દિવાળીનો સમય છે ને રામાનો 11 થી નહીં 1 થી 11 કે 11 થી 2 કલાક જેવું જ, 2 કે 3 કલાક મંદિર બંધ રહી, નહીતર વહેલું મંદિર ખુલી જાય ને દર્શન ચાલુ હોય. આ દિવાળીનો ટાઈમ છે ને એટલે વેકેશન છે, બધા દર્શન કરવા આવતા હોય. પણ જે અમારી ઈચ્છા હતી, જે મનની મનોકામના હતી અને આવવાના ઘણા ટાઈમથી આવવું હતું ને એ ઈચ્છા પૂરી થઈ ગઈ કામ ને. અને ધારાની માનતાઈ ઉતરી ગઈ. તો બસ તમને દર્શન કરાવ્યા, દર્શન કર્યા. તમારા વતી પણ અમે દર્શન કર્યા અને પ્રાર્થના કરી કે બસ અમારી ઈચ્છા અને મનોકામના માતાજી પૂરી કરે છે ને એવી તમારી બધાની ઈચ્છા મનોકામના હોય ને માં તુલજા ભવાની પૂરી કરે એવા માતાજી પણ આશીર્વાદ માંગ્યા. અને બસ હવે છે ને આ બધા પથારા ઉપાડીએ, ચા નાસ્તો કરીએ, આરામ કરીએ ને પછી મળીએ. તો કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો. હાલો ફ્રેન્ડ, તો ટાઈમ થઈ ગયો છે 11:15 વાગ્યાનો અને ફરી પાછા બધા ફ્રેશ થઈ અને મસ્ત એવા તૈયાર થઈ ગયા છે ને હવે જવું છે બજારમાં આટો મારવા. સવારમાં તો છે ને આમ આંખોમાં નીંદર ભરી હતી પણ માતાજીના દર્શન કરવા જરૂરી હતા અને સવારે અમે પાણીનું એક ટીપું નહોતું પીધું. પેલા દર્શન કર્યા અને પછી આવીને ચા પાણી પીધા કાશે. પણ માતાજીના દર્શન થઈ ગયા ને બસ એક મન ઉપર ભાર હતો ને એ ઉતરી ગયો, દિલ ખુશ થઈ ગયું. બસ હવે નિરાતે છે ને બજારમાં આટો મારી લઈએ, જોઈ લઈએ અને પછી અહીંથી નીકળીએ. 12 વાગ્યાનો ટાઈમ છે ને કા, 12-1 વાગ્યાનો ટાઈમ છે રૂમ ખાલી કરવાનો. તો જોઈએ પછી બધા બોરિયા બિસ્તરા પેક કરીએ. અને અમારા દારાબેન જો નિંદર તો એને થાય છે, એને બારને આરામે થાય, ફરવાનું થાય, મસ્ત મજા આવે છે. શું કહેવાના ભાઈ, સારું તો હાલો હવે હળવે હાલતા થાય. એક તો પાછો છે ને અહીંયા વરસાદ છે ને એવી તકલીફ છે ને, હાવ કિચડ ઘાણ છે નહીં સાહેબ, ચારે બાજુ પાણી. મંદિરમાં એવું હતું, એવું હાલવામાં ધ્યાન રાખવું પડે ને કે ક્યાં ગાડી સ્લીપ થઈ જાય ને કઈ નક્કી ન હોય. શું છે સાહેબ, વાઈફાઈ ચાલુ થાય કઈ નહીં થાય એમાં. સારું હાલો તો મળ્યા. હાલો ફ્રેન્ડ, તો ફરી પાછા આપણે મંદિરની બાજુમાં પહોંચી ગયા છે અને અત્યારે જો આ બજાર ભરાણી છે. ભીડ તો તમે જો અત્યારે હજુ વેકેશન ની ભીડ. હાલો હાલો ફ્રેન્ડ, તો અમે પહોંચી ગયા છે અત્યારે માતાજીના જૂના મંદિરે. દર્શન કરીએ.
હાલો ફ્રેન્ડ, તો તમે બધા કરી લ્યો માતાજીના દર્શન. તો આ છે અમારા કુળદેવીમાં તુલજા ભવાનીમાં, અને તુલજાપુરનું આ જૂનું મંદિર છે. તો નિજ મંદિરના દર્શન ન શક્ય થયા, પણ અહીંના દર્શન તમને કરાવું છું. તો માતાજી તમારા બધાની મનની મનોકામના પૂરી કરે, જે કંઈ ઈચ્છા હોય પૂરી કરે. બસ ઘરમાં સુખ શાંતિ આપે અને ધંધા પાણીમાં બરકત આપે, એવા માતાજી આશીર્વાદ માગું. અને તમારા બધા વતી ફરી એક વખત હું માતાજીને દર્શન કરી લઉં અને આશીર્વાદ લઈ લઉં. જય તુલજા ભવાનીમાં. હાલો ફ્રેન્ડ, તો અહીંયા માતાજીના દર્શન કરવા આવ્યા છે. તો આપણે માતાજીનો થોડો ઘણો ઇતિહાસ જાણીએ અહીંના પંડિતજી પાસેથી, એટલે ખ્યાલ આવે કે શું છે ને શું નહીં. મને જાણવા મળે અને તમને પણ જાણવા મળે. તો આ છે પંડિતજી. ये जो स्थान है इसको छोटा तुलजापुर बोलते हैं। આમ રેખા छोटा तुलजापुर या खुर्द तुलजापुर हमारे यहाँ में खुर्द या खुर्द तुलजापुर बोलते हैं। जो ये गांव है तुलजापुर, ये प्राचीनता से पहले से ही तुलजापुरी है। अभी ये जो आप माता जी देख रहे हैं, ये अष्टभुजा महिषासुर मर्दिनी का तुलजा भवानी का ही रूप है। जो माँ तुलजा भवानी का रूप है वो क्या है, अष्टभुजा महिषासुर मर्दिनी, ये उस रूप का लक्षण है माँ तुलजा भवानी का। उन्हीं लक्षणों से युक्त ये मूर्ति, अगर मूर्ति का वर्णन किया जाए तो अष्टभुजा महिषासुर मर्दिनी का रूप होने के कारण 8 हाथों में शस्त्र है, शंख, पद्म, धनुष, बाण, तलवार, ढाल, त्रिशूल और फरडी। ये 8 हाथों में 8 शस्त्र है। माता जी के पैर के नीचे भैंसा होता है ना, रेडा, और भैंस के रूप में महिषासुर है, रेडे के रूप में। उसको त्रिशूल मारने के बाद उसके सिर में से ऐसे राक्षस रूप में महिषासुर प्रकट हो रहा है। देव के राइट साइड में मार्कंडेय ऋषि, और राइट शोल्डर पे ऊपर सूर्य है, सूर्य, लेफ्ट में चंद्रमा है। चंद्रमा। और जो मूल लक्षण है ये तो तुलजा भवानी का, ये अष्टभुजा महिषासुर मर्दिनी का रूप, यानी आदि शक्ति का रूप है। हाँ, उसी के साथ साथ माते के यहाँ पे शिवलिंग, शिवलिंग यानी शिव, आदि और शिव का एकत्रित संगम, ये वो एक मूल लक्षण है माँ तुलजा भवानी का। उन्हीं लक्षणों से युक्त ये मूर्ति ली, लेकिन आर्कोलॉजिकल डिपार्टमेंट के मुताबिक कम से कम 2000 साल पुरानी, 2000 साल पुरानी मूर्ति। लेकिन मिली निजाम काल में, ये मेरे दादाजी थे रामायण डबा माड़ी, तब मिली। हाँ, हमारे खेत में, वो घर के पीछे उधर खेत है, वहाँ हल चलाते हो मिली ये मूर्ति। और ये माता जी को ये नींबू क्यों चढ़ाया जाता है? ये नींबू की माला माता जी को इसीलिए चढ़ाई जाती है, लोगों की मन्नत होती है। जो नींबू जो है वो माता को प्रिय है, प्रिय है। तो जैसे हम 33 यानी 33 लिंबुओं की, 21 लिंबुओं की, 29 लिंबुओं वो की, पान चढ़ाते हैं नागलवन का। हाँ, वो ठंडक का। ऐसा जैसे हम घर पे पूजा करें तो हम घर पे भी ये नींबू चढ़ा सकते हैं, यानी कि 1 हो गए, 3 हो गया, 5 हो गए, ऐसे रख सकते हैं ना। फिर इसको हम पानी में निचोड़ कर पी भी सकते हैं। हाँ भाई, धन्यवाद। जय तुलजा भवानी माँ। તો અમને પણ આ માતાજીનો ઇતિહાસ જાણવા મળ્યો અને તમને પણ ઇતિહાસ જાણવા મળ્યો. તો તમને કેવું લાગ્યું મને જરૂરથી કહેજો કમેન્ટમાં. અને સરસ મજાના માતાજીના દર્શન થઈ ગયા. ફરી એક વખત તમે માતાજીના દર્શન કરી લ્યો અને જે કંઈ તમારી મનની ઈચ્છા હોય ને માતાજી પાસે માગી લેજો, માં પૂરી કરશે જરૂર. મારી તો બધી ઈચ્છા મનોકામના માતાજીએ પૂરી કરી છે, એમ તમારી બધાની ઈચ્છા પૂરી કરે તો આ માતાજીની પાસે પ્રાર્થના. જય તુલજા ભવાનીમાં, જય તુલજા ભવાનીમાં. તો અત્યારે ટાઈમ થયો છે 1:30 વાગ્યાનો અને 11 વાગ્યાના નીકળ્યા હતા. અત્યારે બજાર ફરી અને રિટર્ન હોટલ આવ્યા છે અને હવે બસ સામાન પેક કરીએ અને હવે અહીંથી નીકળીએ. અને તડકો બહુ જ છે, વાત જવા દો. અને વાદળાય થઈ ગયા છે. તડકો છે ને એવો જ પાછો અચાનક વરસાદ ચાલુ થઈ જાય એવું બધું છે. તો હાલો હવે થેલા પેક કરીએ અને હવે અહીંથી નીકળીએ. અને બહુ જ મસ્ત દર્શન થયા માતાજીના 2 મંદિરે અને બજારમાંથી ઝીણી મોટી ખરીદી કરી છે. અને હવે તું સામાન પેક કર, અમે વા પેક કરીએ. હાલો હાલો, ગોતિયા રામને ભગવાન નહીં મળે. હા, ગોતિયા ભગવાન નહીં મળી જાય. તાલપત્રી તો આ ચપ્પલ કાઢજો. હાલો તારું ચાવી ગયા મને. તો હાલો સામાન પેક કરીએ. તો હવે છે ને ધારાબેન નાસ્તો કરી લઈને ત્યાં સુધીમાં અમે ફટાફટ બધું છે ને પેક કરી લઈએ. જો એસી બંધ નથી કરવું અત્યારે, તડકાના હાવ કેવા થઈ ગયા ને બાને એસી બંધ કરવી. તો હાલો, બહાર તો બહુ તડકો છે.
હું તો હજી સાડી પહેરવાનું કહેતી હતી કે સાડી પહેરી રાખું. સાડી પહેરી હોત તો અત્યારે તડકાની હાલત થઈ જાય ખરાબ. અને ભીડ એટલે તો હાવ આમ મેળો. હા હવે ધારાબેને કિચન લીધું. વાહ રે વાહ વાહ મસ્ત મસ્ત. હાલો ધારાબેને ખરીદી કરી મેં કરી બાકી કોઈ ખરીદી નથી કર્યું. તો હાલો હા પેરું લીધા કા. તો હાલો બધાય પેરું ખાવા. તો ટાઈમ છે 2 વાગ્યાનો અને આપણે રૂમ ખાલી કરી દીધો છે. સામાન બધો પેક કરી લીધો છે અને જો ગાડીમાં બધો સામાન ગોઠવાઈ ગયો છે. તો હાલો હવે આપણે નીકળીએ અહીંથી. તો ફરી એક વખત માતાજીના અહીંયાથી દર્શન કરી લઈએ. જય તુલજા ભવાની માં. ફરી પાછા વહેલા આવીએ તમારા દર્શન કરવા. હાલો અહીંયા છે ને ગમે ત્યારે વરસાદ આવી જાય એટલે ગયા વખતે સામાન પલળી ગયો તો આજ વખતે છે ને તો તાલપત્રીનો ખર્ચો કર્યો અને આયા પકડ સામાન બાંધી દઈએ પછી નીકળીએ એટલે રસ્તામાં હેરાન ન થવું. આગળની સાઈડ લઈ લે. હાલો ફ્રેન્ડ તો સામાન પેક થઈ ગયો છે અને બસ હવે નીકળીએ ને એટલી વાર. તો હાલો હજી એક વખત માતાજીનો જયકારો બોલાવી દઈએ. હાલો તુલજા ભવાની માતા કી જય. અને આ જ વાત ઉપર આપણે આજનો વિડીયો અહીં જ રાખી દઈએ છીએ. તો તમને કેવો લાગ્યો અમારો આજનો આ વિડીયો? જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને એક સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે. તો ફરી પાછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, આવજો, જય ભોલેનાથ, જય શ્રી રામ. અને કન્ટિન્યુ બ્લોગમાં જોડાયેલા રહેજો. હવે આપણે બીજા બ્લોગની શરૂઆત કરશું. સાહેબ જય ભોલેનાથ, જય શ્રી રામ. જય ભોલેનાથ, જય શ્રી રામ, જય માતાજી. તુલજા ભવાની માતા કી જય. જય માતાજી.